નમસ્કાર દર્શક મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। આમ તો હિતેન કુમારે ઘણી બધી ફિલ્મોમાં કામ કર્યું છે અને ઘણી બધી હિરોઈન સાથે કામ કર્યું છે, પણ આપણે એક આવી ફિલ્મ વિશે વાત કરવાના છે, દેશ રે જોયા દાદા પરદેશ જોયા। આ ફિલ્મની અંગત વાતો જે તમે કદાચ નહીં જાણતા હોય તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો દર્શક મિત્રો, તમને આ વાત જાણીને ચોંકી જશો, તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો દર્શક મિત્રો। આ ફિલ્મોમાં હિતેન કુમાર હતા, એમની સાથે રામા માનેક હતા। આ સફળ ફિલ્મની એક મોટી ફિલ્મ સફળ કહેવાય, કેમ કે આ ફિલ્મનો બિઝનેસ 22 કરોડથી ઉપર હતો। અને દર્શક મિત્રો, આ ફિલ્મની એક વાત જણાવી દઉં, કદાચ તમે નહીં જાણતા હોય, આ ફિલ્મ એ જ હિતેન કુમારને સુપરસ્ટાર બનાવ્યો હતો। દેશ રે જોયા દાદા પરદેશ, આ ફિલ્મ એ જ હિતેન કુમારને સુપરસ્ટાર બનાવ્યા હતા, કેમ કે હિતેન કુમાર તો વિલન બનવા આ ઇન્ડસ્ટ્રીમાં આવ્યા હતા અને એમને વિલનમાં ઊંચી મેલીના ઊંચા મોર એ ફિલ્મમાં વિલનનું કામ કર્યું હતું। અને એ પછી ગોવિંદભાઈ પટેલે આ દેશ રે જોયા દાદા પરદેશમાં એમને હીરો તરીકે ભૂમિકા આપી હતી, અને આ ફિલ્મના કારણે જ આજે હિતેન કુમાર સુપરસ્ટાર છે। દર્શક મિત્રો, આ વાત તમે જાણતા હતા કે નહીં? કમેન્ટના માધ્યમથી દર્શક મિત્રો જરૂર કહેજો।